તમે એક્સપોર્ટ ઇમ્પોર્ટ બિઝનેસ શરૂ કરવા માંગો છો તો તમે કોઈ પણ પ્રોડક્ટ ચૂઝ કરો છો તો તમારે મેઇન ડોક્યુમેન્ટ છે જે બધી પ્રોડક્ટ માટે મેન્ડેટરી છે. તો તે કયા કયા ડોક્યુમેન્ટ છે તે આપણે આજે વિડીયોમાં જોઈશું. સૌથી પહેલું ડોક્યુમેન્ટ છે તે છે જીએસટી. ઇટ મીન્સ કે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. તમે એક્સપોર્ટ અથવા ઇમ્પોર્ટ બિઝનેસ શરૂ કરવા માંગતા હોય તો તમારે જીએસટી તે મેન્ડેટરી છે, તે હોવું ખૂબ જરૂરી છે. સેકન્ડ છે કરંટ અકાઉન્ટ. તમારે કોઈ પણ બેંકમાં સારી એવી પ્રાઇવેટ બેંક છે જેની સર્વિસ સારી હોય, ચાર્જિસ ઓછા હોય, તેમાં કરંટ અકાઉન્ટ હોવું જરૂરી છે. થર્ડ છે, જો બે વસ્તુ તમારી પાસે છે, એક એઝ અ એડ્રેસ પ્રૂફ તરીકે તમારી પાસે લાઇટ બિલ હોવું જરૂરી છે. એટલે આમના પરથી ઇમ્પોર્ટ એક્સપોર્ટ સર્ટિફિકેટ પણ કહી શકો, ઇમ્પોર્ટ એક્સપોર્ટ કોડ પણ કહી શકો, IEC તે DGFTમાં તમે એપ્લાય કરી શકો છો. એટલે થર્ડ છે ઇમ્પોર્ટ એક્સપોર્ટ કોડ. ફોર્થ આવશે આઈસ ગેટ રજિસ્ટ્રેશન. ફિફ્થ છે ઓથોરાઇઝ ડીલર કોડ. ઇટ મીન્સ કે એડી કોડ. તમારે જ્યાં તમારું બેંક અકાઉન્ટ છે ત્યાંથી મુન્દ્રા પોર્ટ છે, JNPT છે કે કોઈ અન્ય પોર્ટ છે, અન્ય કોઈ ICD છે, ત્યાંનો તમારે એડી કોડ લેવાનો હોય છે. સિક્સ્થ ડોક્યુમેન્ટ આવે છે તે આવે છે રજિસ્ટ્રેશન કમ મેમ્બરશિપ સર્ટિફિકેટ, એટલે કે RCMC. તમે કોફી એક્સપોર્ટ કરો છો તો તમારે કોફી બોર્ડ લાગે છે, તમે ફ્રૂટ વેજીટેબલ કરો છો તો અપેડા લાગશે. તમે કંઈ પણ જે પણ પ્રોડક્ટ એક્સપોર્ટ કરવા માંગો છો તેનું RCMC હોવું તમારી પાસે ખૂબ જરૂરી છે. સેવન્થ અને લાસ્ટ જે ડોક્યુમેન્ટ છે તે છે, જો તમે ફૂડ પ્રોડક્ટ એક્સપોર્ટ કરો છો તો તમારે ફસાઈ સેન્ટ્રલ લેવાની ખૂબ જરૂર છે. કેમ કે ફસાઈ સેન્ટ્રલ નથી તો તમે એક્સપોર્ટ નથી કરી શકતા. હવે આ જે બધા આપણે ડોક્યુમેન્ટ જોયા તે બધા મેન્ડેટરી ડોક્યુમેન્ટ છે, બેઝ ડોક્યુમેન્ટ પણ કહી શકો. આટલા ડોક્યુમેન્ટ છે તો તમે એક્સપોર્ટ ઇમ્પોર્ટ બિઝનેસ સ્ટાર્ટ કરી શકો છો.